તો આ સાથે જ જનતાના રૂપિયાનો ધુમાડો કેમ કરાય તે અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી જ શીખી શકાય તેમ છે, કારણ કે હવે તો અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરને ટેબ્લેટ આપવામાં આવશે। કોર્પોરેશનનો દાવો એ છે કે આ ટેબ્લેટની મદદથી મિલકત ધારકનું નામ, કબજેદારનું નામ, સરનામું, ક્ષેત્રફળ, બાંધકામનું વર્ષ સહિતની વિગતો સાચવી શકાશે। તો વોર્ડ ઇન્સ્પેક્ટર ટેબ્લેટમાં પોતાનું રોજબરોજનું લોકેશન, ફોટોગ્રાફ પણ અપલોડ તેમણે કરવાના રહેશે। પેપરલેસ કામ થાય એ આશયથી આપણે આ ટેબ્લેટ આપી છે અને ઝડપી કામ થાય એના કારણે આપણે આ ટેબ્લેટ આપી અને એના કારણે પારદર્શિતા પણ આવશે એ પ્રકારે વિચાર સાથે આ ટેબ્લેટ આપણે આ વિભાગને આપવા જઈ રહ્યા છીએ। હંમેશા હું એવું માનું છું કે નવા વિચારનું સ્વાગત થવું જોઈએ, આવકારવું જોઈએ અને જો ટેકનોલોજીના આધારે આખી દુનિયા જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરતી હોય તો આપણે પણ ટેકનોલોજી સાથે જવું જોઈએ અને એ રીતે આપણે એડવાન્સ થવું જોઈએ, એ આધાર ઉપર આપણે કામ કરીએ। આ ફરજિયાત અધિકારીએ કોઈ પણ આ પ્રકારનું ક્ષેત્રફળ હોય કે પરિબળમાં ફેરફાર હોય ફરજિયાત આ ટેબ્લેટના માધ્યમથી જ કરવું પડે।